હા હા ભલે હો મૂકું. કોનો ફોન હતો? અરે કઈ નહીં, તારા પપ્પાનો ફોન હતો. એ પૂછતા હતા કે વાવાઝોડું શું કે. એવું કઈ નહીં, કલાકથી શાંતિ છે. બાર માર્કેટમાં ગઈ, હવે આવી ગઈ તું. આજે ચાલુ થયું ને, જોયું? ફોન કરી દઉં. હેલો, આ ચાલુ થઈ ગયું હો. વિજય, અમુક છોકરીઓ પાતળી ને પાતળી કેમ રહેતી હશે? ક્યારે જાડી થાય જ નહીં. અરે બકા, એ ભાવ ખાવાનું બંધ કરીને ખાવાનું ખાય ને તો ઓટોમેટિક જાડી થઈ જાય. अरे जिसकी बीवी मोटी તું તો છું જ જાડી. नाम है जिसकी बीवी मोटी તું ભાવે ખાસ ને ખાવાનું ખાસ. ओ मोटी 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 વિજય, મન મનાલી ફરવા લઈ જાવ ને. તું આંખ બંધ કરજો અને વિચાર કે તું મનાલીમાં પહોંચી ગઈ. ધારી લે. અલી તું અહીંયા આવીને બેહી કેમ ગઈ યાર? સમોસા બનાયા કે નહીં? બહુ ભૂખ લાગી છે. આ સમોસા બનાવવાનું છે. ધારી લો કે સમોસા બની ગયા. चतुर नार बड़ी होशियार। પુરુષની જિંદગી કેવી નહીં? નાનપણમાં આપણા મમ્મી કહેતા કે તને કઈ ખબર ના પડે. જવાનીમાં આપણું બૈરું કહે છે કે તમને કઈ ખબર ના પડે. ગઈઢા થશું ત્યારે આપણા છોકરા આપણાને કહે છે કે તમને કઈ ખબર ના પડે. મને તો એ નહીં ખબર પડતી કે પુરુષને ખબર પડવાની ઉંમર કઈ, એ ખબર નહીં પડતી. મમ્મી, જુઓ તો હું કેવી લાગુ છું. અત્યારે જ પાર્લરે જઈને આવી. બંધ હતું શું? મમ્મી, સ્ત્રીઓની જિંદગી કેવી જાય નહીં? હા, સ્ત્રીઓની એવી જિંદગી ને પેલા પતિઓની તલાશમાં જાય અને પછી અડધી જિંદગી પતિની તલાશીમાં જાય. મમ્મી, પ્રેમ શું છે? પ્રેમ એ જીવનનો પ્રકાશ છે. તો લગ્ન શું છે? એ જ પ્રકાશનું લાઇટ બિલ. ચાલો મમ્મી, જમવાનો ટાઈમ થઈ ગયો છે. પેલા થોડી આપ, પછી જમવા બેસું નું. હથોડી કેમ? ત્યાં લાડવો બનાવે તો તોડવા તો પડશે ને મારે હવે. ગલુ, આપણે બહાર જવાનું બેટા, સામાન પેક થઈ ગયો. મમ્મી, એમને બધું તરત ના થઈ જાય. થોડો ટાઈમ તો લાગે ને. બધી વસ્તુ લેવાની, ભેગી કરવાની, બધું મૂકવાનું. થોડા દિવસમાં થઈ જશે. કેમ વિજય જોડે બાજે તો કલાકનું પેક થઈ જાય છે. ઓહો, તમારા ભાણી લગ્નનો હરખ તો બહુ હો. હા, દીકરી મારી સાસરે જાશે, ગાડીમાં એકલી માસે. તો વરજન ક્યાં ડેકીમ નાખશે? ગાવ ગાવ.